અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પોતાના નિયમોમાં ચેન્જીસ કર્યા છે અને ત્યાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ ટેન્શનમાં આવી ગયા છે કે હવે આગળના સમયમાં ક્યાં જવું. ત્યારે હવે એક એવો દેશ છે કે જ્યાં જશો ને તો આગળના સમયમાં સારી રીતે ભણી તો શકશો, પરંતુ આગળના સમયમાં તમે ત્યાં સારી નોકરી પણ મેળવી શકશો અને લાખો રૂપિયા કમાવી પણ શકશો. ત્યારે કયો છે દેશ જાણવા માટે આજનો ખાસ વિડીયો પૂરો જોઈને જજો. એક મિનિટ, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે વે ટુ વિદેશના જેટલા પણ એપિસોડ છે અત્યાર સુધી તમે યુટ્યુબ ઉપર જોતા હતા, પરંતુ હવે VTVની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો. શું કરવાનું છે? પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સૌથી પહેલા તો VTVની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ VTVની એપ્લિકેશન જેવી ખોલશો તો તમને એક ઓપ્શન દેખાશે, એનું નામ છે બિયોન્ડ. બિયોન્ડના ઓપ્શનમાં જઈને તમે વે ટુ વિદેશના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ છે એને ડાયરેક્ટ જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ. માય નેમ ઇઝ કરણ ચાવડા. હવે જે દેશની હું વાત કરી રહ્યો છું એ દેશ છે ઓસ્ટ્રેલિયા. આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા ભારતના સંબંધો પહેલેથી જ બહુ જ સારા છે. એટલા માટે થઈને હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે ભારતમાંથી ઓસ્ટ્રેલિયા ભણવા માટે જાય છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા જોતા હોય ને તો એના માટે થઈને ખાસ કરીને અલગ અલગ પ્રોસેસ છે કે જે તમારે ફોલો ચોક્કસથી કરવી પડશે. જેમાંનું સૌથી પહેલું કામ કરવાનું છે એ છે કે તમારી પાસે એડમિશન ઓફર લેટર હોવું જરૂરી છે. આ ઓસ્ટ્રેલિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં તમે એપ્લાય કરશો ને એટલે જો તમને એક્સેપ્ટ લોકો કરી લેશે તો તમને એક એક્સેપ્ટન્સ લેટર આપશે. હવે એક્સેપ્ટન્સ લેટરને તમારે ધ્યાનથી વાંચવાનો છે, કારણ કે એમાં અલગ અલગ શરતો હશે, કોર્સની વિગતો હશે, ફીની વિગતો હશે અને ઘણું બધું હશે. આ બધું જ વાંચ્યા બાદ તમને યોગ્ય લાગે ને તો આને એક્સેપ્ટ કરી લેવાનો છે, પરંતુ યોગ્ય ન લાગે તો આને બિલકુલ એક્સેપ્ટ નથી કરવાનો. બીજું છે એનરોલમેન્ટ કન્ફર્મેશન. એનરોલમેન્ટ કન્ફર્મેશન એ એક ડોક્યુમેન્ટ છે જે તમે જે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા જઈ રહ્યા છો તેના તરફથી મળે છે. તે જણાવે છે કે તમને યુનિવર્સિટીના ચોક્કસ અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે ઓફર પત્ર સ્વીકાર્યા પછી અને કેટલાક પૈસા જમા કરાવ્યા પછી તમને આ COE મળે છે. અને આ તમે જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરશો ને ત્યારે આ COE દર્શાવવું પડશે, એટલે કે આની એક નકલ તમારે એની સાથે જોડવી પડશે. ત્રીજું, પ્રૂફ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં પ્રિફર લેંગ્વેજ એક જ છે, એટલે કે અંગ્રેજી. જો તમને અંગ્રેજી સારામાં સારું બોલતા આવડતું હશે અને લખતા આવડતું હશે ચોક્કસથી તમને ત્યાં એડમિશન મળવું થોડું ઇઝી થઈ જશે. હવે એના માટે શું જોઈશે? એના માટે તમારે ટેસ્ટ પણ આપવી પડશે. ઘણા પ્રકારના અંગ્રેજી પરીક્ષા છે કે જેના સ્કોરના આધારે પ્રવેશ આપવામાં આવે છે. સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરતી વખતે તમારે સરકારને ટેસ્ટ સ્કોર દ્વારા જણાવવું પડશે કે તમારું અંગ્રેજી કેટલું સારું છે. તમારામાંથી ઘણા બધા લોકોએ IELTS નું નામ સાંભળેલું હશે અને એના જ દ્વારા તમને આગળના સમયમાં જો તમારો સ્કોર સારો હોય ને તો એડમિશન મળવાની જે પ્રોસેસ છે ને ઇઝી થઈ જાય છે. ચોથું, જેન્યુઅન સ્ટુડન્ટ હોવાનો પુરાવો. હવે જેટલા પણ લોકો આગળના સમયમાં ઓસ્ટ્રેલિયા ભણવા માટે જાય છે એ ખરેખર એ બધા જ લોકોને ભણવું છે ને એ બધા જ લોકોને જેન્યુઅન સ્ટુડન્ટ હોવાનો પુરાવો આપવો પડે છે. આમાં તમારે જાણવું પડે છે કે ઓસ્ટ્રેલિયામાં કેમ અભ્યાસ કરવા માંગો છો, તમે જે કોર્સ પસંદ કર્યો છે એ તમારા કારકિર્દીને કેવી રીતના ફાયદો કરશે. પાંચમું, અભ્યાસનો ખર્ચ તમે કેવી રીતના ઉઠાવશો ને એ પણ તમારે બતાવવું પડશે. ઓસ્ટ્રેલિયા દેશમાં ભણવું એક ઘણી મોટી વાત છે, એટલા માટે થઈને તમારે થોડા ઘણા પૈસા તમારી સાથે રાખવા જરૂરી છે અને બતાવવું પણ પડશે ત્યાંની સરકારને કે તમારી પાસે એકચ્યુઅલમાં એટલા પૈસા છે જેના કારણે આગળના સમયમાં તમે આરામથી ત્યાં ભણી શકો છો અને રહી શકો છો. છઠ્ઠું, હેલ્થ ઇન્સ્યોરન્સ. હવે આમ જોવા જઈએ તો કોઈ પણ દેશમાં તમે બહારના દેશમાં ક્યાંય પણ જાઓ ને તો ચોક્કસથી તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એટલા માટે પણ જરૂર છે કે આગળના સમયમાં તમને ત્યાં કંઈ થઈ જાય છે તો તમારી સારવાર ઝડપથી થઈ શકે. મહત્વનું છે કે અત્યારે મોટાભાગના દેશો એવું ઈચ્છે છે કે ત્યાં આવતા કોઈ પણ વ્યક્તિ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. એવી જ રીતના ઓસ્ટ્રેલિયા પણ એવું ઈચ્છે છે કે ત્યાં ભણવા આવતા દરેક વિદ્યાર્થી પાસે એનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. સાતમું, હેલ્થ ચેકઅપ. ઓસ્ટ્રેલિયન સરકાર ઈચ્છે છે કે અહીં આવતા દરેક વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સારું રહે. એટલા માટે થઈને વિઝા મેળવતા પહેલા તમારે તમારું સ્વાસ્થ્ય તપાસ કરાવવું પડશે. તમે તમારી વિઝા અરજી સબમિટ કરતા પહેલા કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય તપાસ કરવા માટે હેલ્થ ડિક્લેરેશન સેવાનો ઉપયોગ કરી શકો છો. આઠમું, કેરેક્ટર સર્ટિફિકેટ જોઈશે તમારે. હવે કેરેક્ટર સર્ટિફિકેટનો મતલબ એ થયો કે અગાઉ તમારી સામે કોઈ પણ એવા પ્રકારના ગુના નથી નોંધાયેલા કે જેને જ કારણે ઓસ્ટ્રેલિયામાં તમે જશો તો તેને જ કારણે ઓસ્ટ્રેલિયાના લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થશે. એટલા માટે થઈને આ સર્ટિફિકેટ પણ બતાવવું ઘણું જરૂરી છે. આ બધું જ કર્યા બાદ તમારે નવમું કામ કરવાનું છે, નવમું સ્ટેપ ભરવાનું છે, એ છે ઈમી એકાઉન્ટ દ્વારા તમારે અરજી કરવાનું છે. ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ હોમ એફેર્સ વેબસાઇટ વિદ્યાર્થી વિઝા માટેની બધી આવશ્યકતાઓને રૂપરેખા આપે છે. તમે ઈમી એકાઉન્ટનો ઉપયોગ કરીને વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. સ્ટુડન્ટ વિઝા અરજી સબમિટ કરવા માટે તમારે એજન્ટની કોઈ જ જરૂર નથી. જો તમને તમારી વિઝા અરજીમાં વ્યવસાયિક ઇમિગ્રેશન મદદ જોઈતી હોય તો રજિસ્ટ્રેશન માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરો. અને 10મું, મુસાફરી માટે તૈયાર થઈ જાઓ. આ વિઝા માટે તમારા એકચ્યુઅલમાં તો તમને એક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં
કરવામાં આવશે. એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જે આમ જોવા જઈએ તો આમ તો સામાન્ય હોય છે. જો તમે સાચા છો તો ચોક્કસ તેના બધા જ સવાલોનો જવાબ આરામથી આવડી જશે. એટલા માટે થઈને એના માટે પણ તૈયારી કરીને રાખજો. અને પછી તમને જો એકવાર વિઝા મળી જાય છે તો ટૂંક સમયની અંદર જ તમે ઓસ્ટ્રેલિયામાં આવશો. તો આ 10 એવા સ્ટેપ હતા કે જે તમારે આગળના સમયમાં ઓસ્ટ્રેલિયામાં ભણવા જવું ને તો તમારે કામ આવવાના છે. હવે તમારે શું કરવાનું છે? આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જેથી એમને પણ કામ લાગે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.